ભગવાન મહાદેવની કથાનો સોમવારના દિવસે ઠાકોરજીની કથા ચાલુ થઈ, ભગવાન મહાદેવની કથા ચાલુ થઈ. આ બધું ભેગું કરવા જાવ તો ન થાય, આ કેવલ એની કૃપા થાય તો જ થાય. કે ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાદેવનું નામ જપ કરો. ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા હોય કપાળમાં ભસ્મનું ત્રિપુંડ કરો, અને મહાદેવને પ્રસન્ન કરવા હોય તો ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી રાખો. અને ત્યાં સુધી લખ્યું છે શિવ મહાપુરાણમાં કે જે માણસ કપાળમાં ભસ્મ લગાડ્યા વગર અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેર્યા વગર ભગવાન મહાદેવની પૂજા કરવા બેસે, એની પૂજા ભગવાન મહાદેવ સ્વીકારતા નથી, એટલે ફળ નથી મળતું બરાબર. એટલા માટે તમે અહીંયા બધા પૂજા કરવા બેઠા છો, મારી પ્રાર્થના છે જો વ્યવસ્થા હોય બાળકો, વ્યવસ્થા હોય તો જેટલા શ્રોતાઓ અંદર આવે ને એના બધાના કપાળમાં ઓલું ભસ્મનું ત્રિપુંડ કરી દો. કથમ બહેન ત્રિપુંડ લગાડી દો, એ ભાઈઓ હોય બહેનો હોય બધાને ત્રિપુંડ કરી દો. ગમે તેવું બ્યુટી પાર્લરમાં જઈને આવે તો ત્રિપુંડ લગાડી દો. કેમ? આપણે એના બ્યુટી પાર્લરના કરતા આપણને ચિંતા એ છે કે કથા સાંભળી વ્યર્થ ન જાય, મારા મહાદેવની પૂજા વ્યર્થ ન જવી જોઈએ. ત્રિપુંડ લગાડી દો અને સારું લાગશે. ત્રિપુંડ વાળો ફોટો આ કથામાં જ મળશે, પછી નહીં મળે. ત્રિપુંડ વાળો ભસ્મનો લગાડજો, ચંદન હોય તો ચંદન લગાડ, પણ ભસ્મ કરજો, કપાળમાં ભસ્મ લગાડીને ભગવાન મહાદેવની પૂજા કરો. ગળામાં રુદ્રાક્ષ ધારણ કરો. આજે હું ગ્રંથને વાંચતો તો મને મળ્યું એટલે યાદ આવી ગયું, એટલે મેં તમને આપી દીધું. પરમાત્માને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાદેવની પૂજા કરવા માટે થઈને આ બહુ અગત્યનું છે. શિવપુરાણમાં લખ્યું છે કે તમારા કપાળમાં વચ્ચેની આ મધ્યમાં અને અનામિકા આંગળીથી બે ભેગી કરી અને એક રેખા દોરો, અને પછી અંગૂઠાથી મધ્ય રેખા કરો, આવું એમાં બતાવ્યું છે. અથવા તો 3 આંગળીથી તમે ત્રિપુંડ પણ કરી શકો છો. ભસ્મને ધારણ કરો, ત્રિપુંડ ધારણ કરો, રુદ્રાક્ષને ધારણ કરો. ગળામાં રુદ્રાક્ષ, કપાળમાં ભસ્મ અને મુખમાં શિવ. આ 3 વસ્તુ આવે એટલે બધું તમારું પવિત્ર થઈ જાય, પવિત્ર થઈ જાય, તમારું પવિત્ર થઈ જાય. કપાળમાં તમે ભસ્મ લગાડશો તો તમારી બુદ્ધિ પવિત્ર થઈ જશે. મોઢામાં શિવનું નામ આવશે તો તમારી વાણી પવિત્ર થશે. અને કંઠમાં, ગળામાં, હૃદય ઉપર તમારા રુદ્રાક્ષની માળા હશે તો તમારું હૃદય પવિત્ર થઈ જશે. માટે ભગવાનની માળા પહેલા તો ચંચુલા બરાબર ભગવાનની મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા, મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યા. ઘણો સમય પસાર થઈ ગયો. આમ કરતા 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 ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત આ સ્ત્રીએ એવું જીવન જીવવાનો પ્રારંભ કર્યો, એવું જીવન જીવવાનો પ્રારંભ કર્યો કે એમનાથી બધી જ વાસનાઓ છૂટી ગઈ. કેવલ પરમાત્મામય પોતાનું જીવન થયું. પોતાની બુદ્ધિ ભગવાનમાં લગાડી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો નાદ કરતા 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 ભગવાન મહાદેવને પ્રસન્ન કરતા કરતા અંતે કષ્ટ વગર એને પોતાનો દેહ ત્યાગ કરી દીધો. ભગવાનને યાદ કરતા કરતા જે પોતાનો જીવ છોડે છે, જે પોતાનું શરીર છોડે છે, એને કષ્ટ નથી પડતું. પરમાત્માને યાદ કરતા કરતા એમણે પોતાનું શરીર છોડ્યું. શિવપુરાણમાં લખ્યું છે કે જ્યારે ચંચુલાએ ત્યાગ કર્યો પોતાના દેહનો, ત્યારે ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનને યાદ કરતા કરતા છોડ્યું તો અંત સમય ભગવાનનું વિમાન એને લેવા આવ્યું. પરમાત્માનું વિમાન એને લઈ જાય છે. શિવપુરીમાં તે દિવ્ય રૂપ ધારણ કરી અને સૌથી સારામાં સારી દિવ્યાંગના બની ગઈ છે. ભગવાને એને શિવપુરીમાં સરસ મજાનું રૂપ આપ્યું. પરમાત્માએ ભગવાનના દર્શન કરી અને ધન્ય બની. પ્રભુના દર્શન થયા. મા પાર્વતીએ બિંદુક પત્નીને પોતાની સખી બનાવી લીધી. બોલો, શિવપુરાણની કથા સાંભળી, ભગવાન મહાદેવની એને ઉપાસના કરી અને જ્યારે શિવલોકમાં ગઈ તો કેટલું એને પુણ્યના પ્રભાવે મા પાર્વતીએ પોતાની સખી બનાવી કે તું મારી સખી બનીને રહે. માએ પોતાનું બધું સુખ એને પ્રદાન કર્યું. ઘણો સમય વ્યતીત થયો, માની સેવામાં એને સમય વ્યતીત થયો. અને એમણે એકવાર મા ભવાનીને પ્રાર્થના કરી. માને પ્રાર્થના કરીને કીધું, મા, મારા ઉપર એક કૃપા કરશો? મારાથી પાપ તો બહુ થયા છે. રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી. દોષો પ્રજાળી સગળા તવ છાપ ભગવતી.
તમારા શરણે પ્રાર્થના કરું છું, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. મને એવું લાગે છે માં, મેં પ્રભુની કથા સાંભળીને મને શિવલોકની પ્રાપ્તિ થઈ, તમારું શરણ મળ્યું. તમારા શરણની સેવા કરતા કરતા મને એક ભાવ વ્યક્ત થયો છે, મા કર્મ જન્મ કથની કરતા વિચાર્યું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને હું બીજા કોને કહેવા જાઉં માં? મને એક અંદરથી આ તમારા ચરણનું સુખ છે, આ શિવલોકનું સુખ મને પ્રાપ્ત થયું છે. પણ માં, મારા મનમાં એક મને ડર, એક મારા મનમાં એક દુઃખ મને સતત મને સૂળની જેમ વાગ્યા કરે છે. મારી ભૂલો બહુ થઈ છે, પણ મેં જેમ માં ભગવાનની કથા સાંભળી એ મારા પતિએ કોઈ ભગવાનની કથા નથી સાંભળી. ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું. શ્રદ્ધારી નથી કર્યા તવ નામ જાપો, પાહ્યો ભગવતી ભવ દુઃખ માં, મારું એક દુઃખ તમે દૂર કરી દો ને. માં પાર્વતીએ કહ્યું, શું હતું કહો? બિંદુકની પત્ની કહે છે, માં, મારો પતિ અધર્મી હતો, એને પાપ કર્મમાં પાછળું જોયું નથી ક્યારેય. માં, એ મૃત્યુ પામ્યા છે. હું અહીંયા તમારા ચરણનું સુખ ભોગવું છું, મારો પતિ ક્યાં હશે મને ખબર નથી. આપ એના પર કૃપા કરો ને. માએ પોતાની આંખો બંધ કરીને જ્યાં જોવે છે તો ખબર પડી કે વિંધ્ય પર્વતમાં આનો પતિ બિંદુક પિશાચ યોનીમાં દુઃખ ભોગવી રહ્યો છે. આને કહ્યું, તારો પતિ તો પિશાચ બન્યો છે. માં, એને મુક્તિ કેમ મળે? તો કહે છે કે એના માટે તારે એને ભગવાનની કથા સંભળાવી પડે, શિવપુરાણની કથા સંભળાવો એને. માં, હું ક્યાં જાઉં એને સંભળાવવા માટે? તમે મારા પતિને મોક્ષ ગતિ પ્રદાન કરાવો. અને ત્યારે આ બિંદુકની પત્ની ચંચુલાએ માં જગદંબા પાર્વતીની સ્તુતિ કરી, અને માં જગદંબાએ સ્તુતિ સાંભળી અને પછી તુંબરુ નામના એક ગંધર્વને બોલાવી અને કહ્યું, જે નારદજીના પરમ મિત્ર છે, નારદના પરમ મિત્ર તુંબરુ હતા, એને બોલાવીને કહ્યું કે તમે જાઓ વિંધ્ય પર્વતમાં અને ત્યાં એક બિંદુક નામનો પિશાચ છે, એ બિંદુક પિશાચને તમે ભગવાન શિવની કથા સંભળાવી અને મુક્તિનો માર્ગ બતાવી દો, મોક્ષ ગતિનો ને માર્ગ આપી દો. ભલે માં. જેવી અહીંયા તુંબરુને માની આદેશ મળ્યો, આજ્ઞા થઈ અને નારદના પ્રિય મિત્ર વિંધ્યાચલ પર્વતમાં જાય છે. વિંધ્યાચલમાં જઈ જ્યાં પિશાચ રહેતો હતો, પાશ દ્વારા તેને બાંધીને, કારણ કે પિશાચ એક જગ્યાએ બેહી ન શકે, એને બાંધવો પડે, એ સતત ફરતો રહે, એને પાશ દ્વારા બાંધીને એક જગ્યાએ એને કેદ કરીને તુંબરુ નામના એક ગંધર્વએ માં પાર્વતીની આજ્ઞાથી એને વિંધ્યાચલ પર્વતમાં ભગવાન શિવની કથાનો મહિમા સંભળાયો. પરમાત્માની કથા સંભળાવી અને એ કથા કહેવાનો પ્રારંભ કર્યું. આ વાતનો પ્રચાર પ્રસાર થઈ ગયો કે પાર્વતીની આજ્ઞાથી તુંબરુ નામના એક ગંધર્વ પિશાચને કથા કહેવા માટે તૈયાર થઈ ગયા છે, કથા કરવા ગયા છે. અને શિવની કથાનો લાભ લેવા માટે થઈ શિવ કથાના લોભે દેવતાઓ અને ઋષિમુનિઓ ત્યાં પહોંચી ગયા. બધા જ પહોંચી ગયા. એકબીજાને સમાચાર ફોન કરી દીધા, જલ્દી આવજો, કથા ચાલુ થઈ ગઈ છે. 2 દિવસ પૂરા થઈ ગયા છે, કાલે 3જો દિવસ છે. આવું બધાએ એકબીજાને ફોન કરીને કીધું. અને જો નહીં આવો તો હવે પછી આ શિવ કથા પાછી કઈ આવ નક્કી નહીં. ભગવાન પણ એટલા દયાળુ હોય છે, ભગવાન એટલા કૃપાળુ હોય છે. એક વખત 700 લોકોને લઈને હરિદ્વાર, મહેશભાઈ, હરિદ્વાર 700 લોકોને ગંગા નાવા લઈ ગયા. કેવા લોકો ખબર? જે કોઈ દી હરિદ્વાર નહોતા ગયા અને જવા માટે વિચાર નહોતા કરી શકતા. કેમ? સંપત્તિ નથી એવી. એવા 700 લોકોને લઈને હરિદ્વાર ગંગા સ્નાન કરાવ્યું. હવે તમે વિચાર કરો, જે લોકો ગંગાજીમાં કોઈ દી ગયા નહોતા અને જે લોકો ગંગાજીમાં જવાનો વિચાર નહોતા કરતા, એ લોકો જ્યારે ગંગામાં ડૂબકી મારતા હશે ત્યારે કેટલા રાજી થયા છે. અને એનો અંતરાત્મા રાજી થયો છે તો આપણને કેટલું પુણ્ય મળ્યું છે કે ત્યારે આપણને
આવી મુક્તિનાથની કથાનો મનોરથ થાય, નકર મુક્તિનાથની કથાનો મનોરથ થાય આપણને કે આપણે ન્યા કથા કરીશું. તમને બધાને પ્રાર્થના કરું છું, પુરુષોત્તમ માસ છે, તમે જે ભગવાનને માનતા હોય એને પ્રાર્થના મારા માટે કરજો કે ખૂબ જલ્દી ભગવાન મુક્તિધામ અમને લઈ જાય, મુક્તિનાથમાં લઈ જાય, ત્યાં કથા કરાવડાવે ઠાકોરજી. તમે બધા હારે આવજો પાછા, હું એકલો નહીં જાઉં. સેજલબેન હારે આવજો બધા. અને એ કથા વખતે 8 દિવસ હોમમાં રહેશે. કથા વખતે 8 દિવસ હોમમાં, મંગળવાર બુધવાર કાંઈ નહીં, સોમવાર. કેમ તો કે ડોમ્સમાં સોમવાર રજા હોય. તમે ભાગ્યશાળી કેટલા છો કે કાલે કથા પ્રારંભ થઈ. આ તો એના આશે મને યાદ આવી ગયું કે મુક્તિનાથ કથા કરવાનો મને સંકલ્પ થયો. ભગવાનની કથાના લોભે બધા જ દેવતાઓ ત્યાં પહોંચી ગયા, ઋષિ મુનિઓ પહોંચી ગયા, અને બધા જ બેસી અને 7 સંહિતા વાળા શિવ પુરાણનો મહિમા ગાયો. એક પછી એક દિવસો જેમ ગવાતા ગયા તેમ બિંદુકના બધા પાપો ધોવાતા ગયા. લોકોને એટલો આનંદ થવા લાગ્યો કે લોકો ભગવાન મહાદેવની કથામાં ખૂબ લોકો ઝૂમી ગયા છે, નાચી ઉઠે છે. બિંદુકના પાપ ધોવાતા ગયા અને અંતે 7 દિવસ એ 7 સંહિતાઓ વાળી જ્યારે શિવ મહાપુરાણની કથા વિશ્રામ થઈ ત્યારે બિંદુક ભગવાનના પરમ પદને પામી ગયો. એનું શરીર કેવું થયું તો કહે છે ગૌરવર્ણ, ચંદ્રશેખર રૂપ બની ગયો. પરમાત્માએ પોતાનું સ્વરૂપ આપી દીધું. બિંદુક ભગવાનના પાર્ષદોના વિમાનમાં બેસી અને શિવપુરીમાં ગયો છે. પત્ની સાથે રહી અને શિવ અને ભવાનીની સેવામાં રત બન્યો છે. પત્ની પોતે ભવાની માં જગદંબાની સેવા કરે અને પોતે ભગવાન મહાદેવની સેવા કરે. આ બંને જણા ભગવાનની સેવા કરતા કહેવાય છે ય ઇદમ શૃણુયાત ભક્ત્યા કીર્તયેદ્ધા સમાહિતઃ ભુક્ત્વા વિપુલાન ભોગા અંતે મુક્તિ. જે માણસ ભક્તિપૂર્વક આ કથાને સાંભળે છે અથવા એકાગ્ર ચિત્ત થઈ અને પાઠ કરે છે, તેના સાંસારિક સુખોનો ભોગ ભોગવીને અંતે એ ભગવાનના ધામને શિવલોકને પામી જાય છે. જેણે ભગવાન મહાદેવની કથા સાંભળી છે. તો પરમાત્મા ભગવાન મહાદેવની કથા સાંભળે. આ ચંચુલા અને બિંદુકની કથા આપણને પુનઃ એક ઉદાહરણ આપે છે કે તમે ભગવાનની કથા સાંભળો તો ભગવાન તમારું કાર્ય કરવા માટે થઈ અને તૈયાર છે, એમાં સંશય જ નથી. તમને ભગવાનની કથામાં બસ ભરોસો હોવો જોઈએ. તમને પરમાત્માની કથામાં શ્રદ્ધા અને ભક્તિ હોવી જોઈએ. ઈશ્વરની કથા સાંભળશો તો ઈશ્વરના પદને પામી જશો. આ દુનિયામાં જે માણસ શ્રદ્ધાથી ભગવાન મહાદેવની પૂજા કરે છે, ભગવાન એની ઈચ્છિત સંપન્ન કરે છે. આ તો કદાચ બિંદુક, ચંચુલા, દેવરાજ, આ બધી જ કથાઓ બહુ બધી પુરાણોની કથા છે, બહુ બધી જૂની કથા છે. પણ કલિકાલમાં પણ ભગવાન મહાદેવની પૂજા કેટલું ફળ આપે એનો એક સત્ય ઘટનાનો પ્રસંગ ગુરુજી તમારા ગામની બાજુમાં છે, તમારા મૂળ ગામની ગામડાની બાજુમાં છે, જામ ખંભાળિયાની બાજુમાં. આમ તો તમારા બાજુમાં જામ ખંભાળિયાની બાજુમાં ભાતેલ ગામ છે. ભાતેલ ગામનો આ દિવ્ય પ્રસંગ છે, સત્ય ઘટનાનો પ્રસંગ છે કે જે માણસ ભગવાનની ભક્તિથી પૂજા કરે, જે માણસ ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખે, એનું ભગવાન મહાદેવ કેટલું મંગલ કરનારા છે. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે આ માણસને ભગવાન મહાદેવમાં શ્રદ્ધા કેટલી હશે. આખું ગામ એ જમાનામાં, જૂના જમાનામાં આખું ગામ ક્ષત્રિયોમાં રહેવા વાળા. 2-5 ઘર બ્રાહ્મણોના હશે, 1-2 ઘર લોહાણા પરિવારના હશે. બધા જ લોકો, બધા વર્ણના લોકો ત્યાં રહેતા હતા. બાકીનું આખું વધારે પડતી વસ્તી દરબારોની. રેલ માર્ગ જામનગરથી દ્વારકા જતા જામ ખંભાળિયા પછીનું પહેલું સ્ટેશન ભાતેલ આવે. એ જમાનામાં ખંભાળિયા પછીનું એક સ્ટેશન હતું વિરમદળ, પણ એને 1996 પછી રેલવે ડિપાર્ટમેન્ટે એને રદ કરેલું છે. ભાતેલ ગામ અને આજુબાજુના ગામના એ લોકવાયકા પ્રમાણે ગામના એક 90 અને 92 વર્ષની ઉંમર વટાવી ગયેલા
જે લોકો ઘટનાના સાક્ષી છે એ લોકોએ આ ઘટના લખી છે. 1940ની આસપાસની આ ઘટના છે, જ્યારે ભારત આઝાદ નહોતું થયું. એક શિવ ભક્તને ભગવાન મહાદેવ શું સિદ્ધિ આપી શકે એની ઘટના છે. જે સમયે મીટર ગેજ રેલવેમાં પેલી કોલસાવાળી ગાડીઓ ચાલતી, એ સમયની આ કથા છે. અને ભાતેલના રેલવે સ્ટેશનમાં કાંતિલાલ કરીને એક સ્ટેશન માસ્તર તરીકે ત્યાં ફરજ બજાવતા હતા. અને એ હડિયાણાના બ્રાહ્મણ હતા. એકલા રહેતા, નોકરી પૂરી થાય, સમય હોય તો ગામમાં આટો મારવા માટે નીકળે, ગામમાં લટાર માટે નીકળે. સ્વભાવમાં એકદમ સરળ, એટલે ગામના બધા જ લોકોને એની સાથે બહુ જ આનંદ આવતો. નીકળે તો એને બેસાડે, બેસો બેસો, વાતોચીતો કરે, હળવાશની પળોને માણે. પણ ગામમાં એક ગૌશાળા અને એક સ્કૂલ, એ બેયની બાજુમાં એક ઓટલા ઉપર ખાલી એક ખુલ્લું ભગવાન મહાદેવનું એક મંદિર, એક શિવલિંગ ખાલી ઓટલા ઉપર બિરાજેલું, ઉપર કઈ પતરું ને બીજું કઈ હતું નહીં. એટલે જે કાંતિલાલ જ્યારે પણ ત્યાંથી નીકળે તો ભગવાન મહાદેવના દર્શન કરે. નાનપણથી, અને બ્રાહ્મણ પરિવાર હોય એટલે સહેજે ભગવાન મહાદેવનો એ ભાવ વ્યક્ત હોય. જેમાં સમય વ્યતીત થવા લાગ્યો. આ સ્ટેશન માસ્ટર કાંતિલાલ ભગવાનની એ પૂજા કરવા લાગ્યા. એમાં પછી સોમવાર અને શ્રાવણ મહિનામાં લોકો જળ અને પુષ્પ ચડાવવા લાગ્યા. અને આપણે બધા જાણતા હોઈએ છીએ આ પરિસ્થિતિઓને, કે જેમ જેમ લોકો ત્યાં જોડાતા જાય એમ પછી થોડું થોડું નાની એવી ડેરી થતી જાય, એમ થોડુંક મોટું મંદિર થાય. થોડુંક કડિયા કામ થયું. ગામના લોકોને, યુવાનોને અને કાંતિલાલને બધાને બહુ સારું ભળે. એટલે સાંજે નોકરી પૂરી કરીને જ્યારે કાંતિલાલ આવે ત્યારે જમી પરવારી અને બધા લોકોને ભેગા કરી અને એ શિવાલયે ભગવાનનો મહિમા ગાવા બેસે, શિવધૂન કરવા લાગે. લોકોને આ વાત બહુ ગમી, સહમત થયા બધા. દર અઠવાડિયે શિવધૂન ચાલુ થઈ. દર સોમવારે સાંજના સમયે, રાત્રિના સમયે ભગવાન મહાદેવની ધૂનનો નાદ કરે. ધીમે ધીમે વડીલો ગામમાંથી તબલા લઈ આવ્યા, કોઈ પેટી લઈ આવ્યા, કોઈ જાંજ લઈ આવ્યા, કોઈ ઘૂઘરા લઈ આવે, અને બધા બેસીને ધૂન મંડળી તૈયાર થઈ. ક્યારેક ક્યારેક તો સવાર ધૂન ચાલે પણ કોઈને ભાન ન રહે. અમુક રાતો જાગરણની રાત હોય, અને ક્યારેક એ જાગરણની રાતો આપણી જાગૃતિની રાતો થઈ જાય. આપણે જાગી જઈએ, આપણને ભાન થઈ જાય. સમય વીતવા લાગ્યો. એ સમય બરાબર એકવાર ક્યારેક એવું થાય કે કાંતિલાલ માસ્તરને રાતપાળીની નોકરી આવે, પણ 2 ટ્રેન પેસેન્જર જતી અને 2 ટ્રેન માલગાડી નીકળતી. સોમવાર હોય, રાતની નોકરી હોય, પણ પછી ક્રમ થઈ ગયો કે સોમવાર હોય તો ભગવાન મહાદેવની ધૂનમાં જવું, એ ધૂનમાં જાય. પણ ટ્રેનનો ટાઈમ હોય એટલે એના પહેલા પહોંચીને ત્યાં સિગ્નલ આપીને વળી પાછા આવી જતા. કારણ કે આવવું પડે, કારણ કે બાજુના સ્ટેશન ઉપર ફોન પર વાત કરવી પડતી હોય. એ ફોન કરીને સ્ટેશન એને સિગ્નલ આપીને પછી એ ટ્રેન નીકળતી, એટલે પોતે આવવું તો પડતું જ. કાંતિલાલ આવે, ટ્રેન જતી રહી તો વળી પાછા વયા જાય, રજિસ્ટરમાં સહી કરી અને વળી પાછા ધૂનમાં વયા જાય. એક વખતના સમય ઘટના ઘટી. સોમવારનો દિવસ અને રાતપાળીની નોકરી, 2 ભેગું છે. એક બાજુ ધૂન, એક બાજુ નોકરી. આ 2 વસ્તુ જ્યારે ભેગી થઈ ત્યારે એમાં ધૂનમાં ગયા. જે રીતનો દર વખતનો સમય એ રીતે ધૂનમાં ગયા, પણ આ વખતે કંઈક એવી ધૂન લાગી ભગવાન મહાદેવની કે ધૂનમાં એટલા લીન થઈ ગયા કે સમયનું ભાન ન રહ્યું. વચ્ચે કોઈએ જરાય પણ વિશ્રામ ન લીધો. ધૂનમાં સતત યુવાનો ઘૂઘરા અને ઝાંઝ વગાડે, તબલા વગાડે, અને છોકરાઓ યુવાનો એટલા બધા નાચી ઉઠે, કોઈને ભાન ન રહ્યું. અને ભાનમાં બન્યું એવું
લોકોને કંઈ ખબર ન રહી. લોકોના સાથે બધા ભક્તોને ભગવાન કાંતિલાલની હારે ધૂન ચડી ગઈ. આખી રાત જોરશોરથી ભગવાન મહાદેવની ધૂન ગાય, મહાદેવનો ભગવાનનો મહિમા ગાયો. કેમ સવાર પડી ગઈ કોઈને ખબર ન પડી. સવાર થઈને આછું આછું અંજવાળું થયું. ભક્તોની ઉપરથી જ્યારે માથા ઉપરથી ધૂનનો જે કેપ ઉતર્યો જરા, ત્યારે બધા બોલે છે કે આજે તો કાંતિલાલ શું મજા આવી, તમે શું ધૂન કરાવી બધાને. સવાર થઈ ગઈ ખબર ન પડી. સવાર થઈ ગઈ ખબર ન પડી. આટલા શબ્દો સાંભળ્યા અને ભાન થયું, હે સવાર થઈ ગઈ. રાતે નોકરી જવાનું રહી ગયું. ટ્રેન નીકળી હશે, અકસ્માત થયો હશે, શું થશે? પાણી ન પીધું કાંતિલાલે. એકદમ દોડતા દોડતા દોટ મૂકીને રેલવે સ્ટેશન આવ્યા છે. પાછળ બધા ભક્તો જાય છે. જેમ રોજ સવારમાં પોઈન્ટમેન બેઠો એવી રીતના ત્યાં કોઈ માણસ બેઠેલા. કાંતિલાલ જાય છે. પાછળ ગયેલા માણસોએ પૂછ્યું કે કાંતિલાલ સાહેબ આટલા બધા કેમ ભયભીત દેખાવ છો, શું થયું? તો કહે છે આજ રાતની નોકરી હતી અને એ નોકરીમાં મારાથી ધૂનમાં રવાઈ ગયું, મને ખ્યાલ ન રહ્યો, મારે આજ મારી નોકરીમાં ન જવાયું. દોડતા દોડતા ગયા છે. ત્યાં ગયા ત્યારે કહ્યું, કાંતિલાલે પૂછ્યું કે ભાઈ આજે મને ધૂનમાં વયો ગયો, મને ખ્યાલ ન રહ્યો, હું આવી શક્યો નહીં નોકરીમાં, કઈ અઘટિત નથી બન્યું ને? પોઈન્ટમેન કહે છે સાહેબ શું વાત કરો તમે? કેમ ભૂલી ગયા? કેમ? તો કે રાત્રે તમે તો આવ્યા હતા અહીંયા નોકરી કરવા, તમે જ નોકરી કરવા આવ્યા હતા. તમે સિગ્નલ આપ્યા, ફોન કર્યા. કાંતિલાલ કહે છે ભાઈ હું નથી આવ્યો. આ બધાને પૂછો. બધાએ કીધું કે ભાઈ તમે ખોટું બોલો છો, તમે ખોટું બોલો છો. અમે સાક્ષી છીએ, કાંતિલાલ અમારી હારે ત્યાં ધૂનમાં હતા, અમે બધા સાથે હતા. આ તો એ દોડતા દોડતા આવ્યા, એટલે એની પાછળ દોડતા દોડતા આવ્યા. પોઈન્ટમેન એમ કહે છે કે કાંતિલાલ અહીંયા હાજર હતા. ગામના લોકો કહે છે કાંતિલાલ ત્યાં શિવ ધૂનમાં હાજર હતા. એકનો એક માણસ બે જગ્યાએ હાજર કઈ રીતે હોઈ શકે? કોઈ માનતું નથી. પોઈન્ટમેને કહ્યું તમે મારી વાત ન માનો તો કાંઈ નહીં, ચાલો હું તમને રજીસ્ટરમાં બતાવું, સાહેબની સહી બતાવું. રજીસ્ટર ખોલીને જોયું તો કાંતિલાલની સહી એમાં. કાંતિલાલની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. કાંતિલાલ બોલ્યા છે કે ભાઈ તમે બધા સાક્ષી છો એ વાતના કે આપણે બધા જ ત્યાં ધૂનમાં હતા અને છતાં અહીંયા કાંતિલાલ હાજર હતો. તો આ કાંતિલાલ હાજર નહોતો, મારો મહાદેવ આવીને મારી નોકરી કરી ગયો. અહીંયા આવીને મારી લાજ મારો ભગવાન રાખી ગયો. ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, પ્રભુ મારા માટે તમે નોકરી કરી, મારા માટે તમારે આવવું પડ્યું અહીંયા. આવી નોકરીની મને જરૂર નથી. હું તો મારી નોકરીમાં હતો, મારો મહાદેવ મારી નોકરી કરી જાય. અને જો મારા મહાદેવને મારા બદલામાં નોકરી કરવી પડતી હોય તો આજથી મારે આવી નોકરી જોઈતી નથી કોઈ દિવસ. હું આજથી નોકરીમાં અહીંથી રાજીનામું આપી દઉં છું. નોકરીમાં રાજીનામું આપે, પોતાનું આખું જીવન સંન્યાસમાં ભગવાન મહાદેવના ભજનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. જેમ નરસિંહ મહેતાના બાપ માટે શ્રાદ્ધ કરવા માટે નરસિંહ મહેતા બનીને ભગવાન દ્વારિકા વાળો આવે, એમ મારો કૈલાસપતિ આ કાંતિલાલ માટે ભાતેલના એ રેલવે સ્ટેશનમાં કાંતિલાલ બનીને નોકરી કરી જાય છે. આ લોકોએ જેને સાક્ષી પૂરી છે એવા લોકોના મોઢેથી સાંભળેલી કથા છે. એને શિવ ભક્તિ કરી અને શિવ ભક્તિ કરતા કરતા એ જ કાંતિલાલ શ્રી સ્વામી હરિહર કહેવાયા, જેને સંન્યાસ લીધો. સૌથી મોટો અફસોસ કોઈને થયો હોય તો રેલવે સ્ટેશનના પોઈન્ટમેનને થયો કે આખી રાત ઓઢવદાની આવીને અમારી હારે નોકરી કરી ગયો, અમે ઓળખી ન શકાય એને. એટલા માટે કહું છું તમને બધાને, સબસે મિલકર રહીઓ સાંઈ
કોણ જાને કિસ રૂપ મેં યહાં પર નારાયણ મિલ જાય. ખબર નથી અહીંયા કોણ ભગવાનના રૂપમાં આવીને મળશે, ખબર નથી મને ને તમને. એટલા માટે કોઈની હારે ક્યારે દુશ્મનાવટ ન કરો, બધાની હારે પ્રેમનો નાતો રાખો, કારણ કે ભગવાનને પ્રેમ બહુ ગમે છે, ઈશ્વરને પ્રેમ બહુ આલો છે. પોઈન્ટમેનને બહુ દુઃખ લાગ્યું. પછી લખે છે એમાં કે જે માણસે આખી રાત ભગવાન મહાદેવ હારે નોકરી કરીને, એ માણસે શિવ ભક્તિના જેટલા પણ પદો, શિવ ભક્તિના જેટલા ગ્રંથો હતા એ બધાનું અધ્યયન બહુ કર્યું. એને ભગવાન મહાદેવને સમજવાના પ્રયત્નો બહુ કર્યા. શ્રી સ્વામી હરિહર એટલે કે કાંતિલાલ સ્ટેશન માસ્તરનો દેહ વિલય પણ અહીં જ થયો. વિક્રમ સંવત 2027 એટલે કે 1971 એનો દેહ વિલય થયો શ્રાવણ વદ છઠના દિવસે. અને એ જ દિવસે મંદિરે એક દિગંબર સાધુ આવી અને હરિહર બાપુના દેહને જ્યારે દ્વારિકા દરિયામાં જળ સમાધિ આપી. દ્વારિકામાં કાંતિલાલના એ દેહને જ્યારે જળ સમાધિ આપવામાં આવે છે, લોકો જ્યારે ટ્રકમાં દ્વારિકા આવે અને ત્યારબાદ બધા જ લોકો એને લઈને બોટમાં દરિયામાં અંદર લઈ જાય, એ સાધુને જળ સમાધિ આપવા માટે લઈ જાય. એની વિધિ પૂરી થતા, સમાધિની વિધિ બધી પૂરી થઈ અને દરિયામાં જ બોટમાંથી એ કોઈ દિગંબર સાધુ અદ્રશ્ય થઈ જાય છે. દિગંબર સાધુ જ્યારે કાંતિલાલના દેહને જળ સમાધિ આપવા આવ્યા અને જ્યારે બોટમાંથી અદ્રશ્ય થયા, ત્યારે જેટલા ગામના લોકો હતા બીજા બધા, એની આંખોમાંથી આંસુ પડ્યા કે આપણે ઓળખી ન શકા. આ દિગંબરના રૂપમાં સ્વયં ભગવાન દિગંબર આવીને જતા રહ્યા, સ્વયં ભગવાન મહાદેવ આવીને જતા રહ્યા. 2 વખત ભગવાન મહાદેવને આપવું પડ્યું એના ભક્ત માટે. આજે પણ એ શ્રી હરિહર સ્વામી હરિહર બાપુની યાદીમાં વર્ષોથી દર વર્ષે શ્રાવણ વદ છઠના દિવસે રેલવે સ્ટાફ અને ગામ લોકો મળી અને સાંજે બટુક ભોજન કરાવે. આખી રાત સ્ટેશન ઉપર ભગવાન મહાદેવના નામનો નાદ કરે છે. રાજકોટથી ઓખા સુધીનું એક જ સ્ટેશન એવું છે કે જ્યાં દર વર્ષે પ્લેટફોર્મ ઉપર ભગવાનની શિવ ધૂન સંભળાતી હોય. ભાતેલ રેલવે સ્ટેશનથી નીકળો ત્યારે જરૂરથી સ્વામી હરિહરને યાદ કરજો કે જેની નોકરી કરવા આ કલિકાલમાં ભગવાન મહાદેવ આવે છે, જેની નોકરી માટે સ્વયં ભગવાન ઓઢવદાની આવ્યા છે. પણ શું કામે? કારણ મારો મા બાપ પણ તું છે, મારો ગુરુ પણ તું છે, હું દીકરો તારો છું, હું સંતાન તારો છું. પરમાત્મા એનું સંતાન પરમાત્માના સંતાન બનીને રહે છે. એટલા માટે કે આવા તો કેટલાય પ્રસંગો છે, કેટલા પ્રસંગો જેને ભગવાન મહાદેવે આવી કૃપા કરી. પણ કૃપા ક્યારે થાય તો મારે તમને એટલું જ કહેવું છે કે ભગવાનની ધૂનમાં પોતાની નોકરી ભૂલાઈ જાય ને ત્યારે ભગવાન કૃપા કરે. આપણે તો નોકરીમાં ભગવાનને ભૂલી જઈએ છીએ. આ સંસારમાં પરમાત્માને ભજતા ભજતા સંસાર ભૂલાઈ જાય તો ભગવાન મળી જાય. પણ દુઃખ એ વાતનું છે કે ભગવાનના મંદિરમાં બેઠા બેઠા આપણે સંસારને નથી ભૂલી શકતા કોઈ દિવસ. આપણે એને યાદ કરીએ. મંદિરમાં બેઠા બેઠા આપણનો વ્યવહાર યાદ આવે, મંદિરમાં બેઠા બેઠા આપણને આપણી નોકરી યાદ આવે, મંદિરમાં બેઠા બેઠા આપણને આપણો હિસાબ યાદ આવે. પરમાત્માની આવી કથાઓ આપણને બતાવે છે કે આ દુનિયામાં તમારે જો ભગવાનને ભજવા હોય, ભગવાનને મેળવવા હોય તો એક કામ કરો, તમે પરમાત્માની અંદર એટલા લીન થઈ જાઓ, ભગવાનમાં એટલા લીન બની જાઓ, આપણી ભાષામાં તમને કહું, એના દીવાના થઈ જાઓ. નથી પ્રેમીને પ્રેમિકા એકબીજાના દીવાના એટલા થઈ જાય પછી ભૂલી જાય બધું, આખી દુનિયા ભૂલાઈ જાય. એના દીવાના થઈ જાઓ તમે. એક પદ છે, તમે કહો તો ગવડાવું, તમને મોઢું ન થતું હોય તો. दीवाना हूँ महाकाल का, उज्जैन के सरकार का, भोले बाबा मेरे हैं, मैं बेटा हूँ महाकाल का. दीवाना हूँ महाकाल का, उज्जैन के सरकार का, भोले बाबा मेरे हैं, मैं बेटा हूँ महाकाल का. ओ दीवाना हूँ महाकाल का, उज्जैन
सरकार का, भोले बाबा मेरे हैं, मैं बेटा हूँ महाकाल का। दीवाना हूँ महाकाल का, उज्जैन की सरकार का, भोले बाबा मेरे हैं, मैं बेटा हूँ महाकाल का। मैं तेरे द्वारे आऊंगा, तेरी भक्ति में रंग जाऊंगा। तेरे आऊंगा, तेरी भक्ति में रंग जाऊंगा। मैं द्वारे तेरे आऊंगा, तेरी भक्ति में रंग जाऊंगा। द्वारे तेरे आऊंगा, तेरी भक्ति में रंग जाऊंगा। सब भक्तों के के साथ मिलकर जय जयकार